श्रीराधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगतिर्मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। तो प्रति बुधवार भगवानना परम भक्त श्रीपाद रामानुजाचार्यની કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ। વચ્ચે થોડો સમય બ્રેક આવી ગયો આ કથામાં, પણ એ બ્રેક એ ભગવાનની એક કથાના કારણે આવ્યો હતો। ઘણા લોકોના મનમાં કથાની કંઈક સ્મૃતિ રહી છે અને ઘણા લોકો ભૂલી ગયા છે। જે લોકો કથાને ભૂલી ગયા છે એ અહીંયા નથી બેઠા, કારણ કે આજ હું જોઉં છું જેટલા ભક્તો બેઠા છે એ બધા તિલક ને માળા વાળા છે। તમે જોવો આજુબાજુમાં બધા વાસ્તવમાં જે કથાના રસિક ભક્તો છે અહીંયા ઉપસ્થિત છે। ગયા બુધવારે આપણે સાંભળ્યું કે પોતાના ગુરુ શ્રીપાદ રામાનુજાચાર્યની સેવા કરવા માટે વરદાચાર્ય અને એમના પત્ની લક્ષ્મી દેવી બંનેએ પોતાના ગુરુની બહુ સેવા કરી અને એ સેવાના ફળરૂપ રામાનુજાચાર્યની બહુ મોટી કૃપા આ બે વ્યક્તિઓએ પ્રાપ્ત કરી।
એ કૃપાને પ્રાપ્ત કર્યા પછી આપણે સાંભળ્યું કે એ વાણિયાના મનમાં પરિવર્તન થઈ ગયું અને એ વાણિયાએ એ જે ગરીબ વરદાચાર્ય અને એમના પત્ની લક્ષ્મી દેવી છે એમને બહુ મોટી સંપત્તિ આપવાનો પ્રસ્તાવ રામાનુજાચાર્ય સામે મૂક્યો કે આ બે વ્યક્તિ બહુ ગરીબ છે, મેં અત્યાર સુધી એને બહુ પરેશાન કર્યા છે, એટલે મારી ઈચ્છા છે કે બહુ મોટી સંપત્તિ હું એમને આપું, જેનાથી એની જે ગરીબી છે, એની દરિદ્રતા જે છે એ દરિદ્રતા દૂર થઈ જાય અને એ લોકોને જીવનમાં ક્યારેય કોઈની પાસે માંગવાની જરૂર ન પડે. આ પ્રસ્તાવ જ્યારે રામાનુજાચાર્યએ પોતાના શિષ્ય સામે મૂક્યો તો રામાનુજાચાર્યના શિષ્ય યાદવાચાર્યએ પૂછ્યું કે ગુરુ મહારાજ, તમે મને આ બહુ મોટી સંપત્તિ આપવા માંગો છો, પણ શાસ્ત્રનું વિધાન છે અર્થ અનર્થસ્ય મૂલનમ. અર્થ માને જે પૈસા છે એ પૈસા અનર્થ, અનર્થ માને આ હૃદયને જે ખરાબ કરવા વાળું છે, સંસારમાં જે ફસાવવા વાળું છે, જે દુઃખ આપવા વાળું કાર્ય છે એ આ અર્થથી પ્રાપ્ત થાય છે. અને આ વસ્તુ જ્યારે રામાનુજાચાર્યએ સાંભળ્યું બહુ પ્રસન્ન થયા અને આજ અર્થ અનર્થસ્ય મૂલનમ સૂત્રના ઉપલક્ષમાં આપણે જયદેવ ગોસ્વામીનું ચરિત્ર સાંભળ્યું કે જયદેવ ગોસ્વામીએ કેવી રીતે એ ધનનો સ્વીકાર કરવાથી એના જીવનમાં શું વિપત્તિઓ આવી. બહુ સુંદર એમના જીવન ચરિત્ર દ્વારા આપણને એક ઉપદેશ પ્રાપ્ત થયો. અને આ ઘટના થયા પછી વરદાચાર્યએ જ્યારે ના પાડી કે મારે કોઈ સંપત્તિની જરૂર નથી, એ સમયે રામાનુજાચાર્ય પ્રસન્ન થયા, એ બંનેને પોતાના ઘરે મોકલ્યા. પણ એનો જે બીજો શિષ્ય હતો યજ્ઞેશ, એ યજ્ઞેશના મનમાં વિચાર થયો કે ગુરુ મહારાજ મારા ઘરે આવવાના હતા, તો મારા ઘરને છોડી અને આ ગરીબ વરદાચાર્યના ઘરે ગયા, તો આનું શું કારણ હોય શકે? ગુરુ નિશ્ચિત મારાથી નારાજ થઈ ગયા છે. તો યજ્ઞેશના મનમાં જ્યારે આ વિચાર થયો, એ યજ્ઞેશ રામાનુજાચાર્યને મળવા માટે આવે. રામાનુજાચાર્યને મળી અને રામાનુજાચાર્યને પ્રાર્થના કરી કે ગુરુદેવ, મારી એવી શું ભૂલ થઈ ગઈ, શું અપરાધ થઈ ગયો મારો, જેના કારણે તમે આવવાના હતા મારા ઘરે, પણ ગયા એક આ તમારો એક જે બહુ ગરીબ શિષ્ય છે એના ઘરે તમે ગયા. ત્યારે રામાનુજાચાર્ય એને કીધું કે તું મારો શિષ્ય છો, પણ વૈષ્ણવોનો સત્કાર કેવી રીતે કરવો જોઈએ, વૈષ્ણવોનો આદર કેવી રીતે કરવો જોઈએ એ તને ખબર નથી પડતી. અને એટલે મારા બે શિષ્યો જ્યારે તને નિમંત્રણ આપવા માટે ઘરે આવ્યા તો તે એમને પાણીનું પૂછ્યું નહીં, બેસવાનું કીધું નહીં. એ લોકો ઘણી વાર સુધી તારા ઘરના દરવાજે ઉભા રહ્યા, છતાં તેનું સ્વાગત ન કર્યું. અને એટલા માટે મારી એવી ઈચ્છા થઈ કે જો તારી ઈચ્છા જ નથી મને તારા ઘરે લાવવાની, તો મારે શા માટે આવવું જોઈએ? આ વાત જ્યારે યજ્ઞેશને ખબર પડી તો એને પોતાની ભૂલ સમજાણી અને પછી એણે રામાનુજાચાર્ય સામે ચોખવટ કરી કે ગુરુ મહારાજ, મારી એવી ઈચ્છા નહોતી કે તમે મારા ઘરે ન આવો, પણ તમારા આવવાના સમાચાર સાંભળી અને હું એટલો બધો ઉત્સાહમાં આવી ગયો, એટલો ઉત્સાહમાં આવી ગયો કે મને ખબર ન રહી કે દરવાજા ઉપર આ બે ભક્તો રાહ જોઈ રહ્યા છે. આનું બીજું કોઈ કારણ નથી. તો રામાનુજાચાર્યને જ્યારે આ વાત ખબર પડી કે આ તો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આટલો મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, ત્યારે યજ્ઞેશે પ્રણામ કર્યા. યજ્ઞેશને કીધું કે જો અત્યારે હું શ્રીશૈલ જઈ રહ્યો છું અને શ્રીશૈલથી જ્યારે હું પાછો ફરું એ સમય હું તારા ઘરે નિશ્ચિત આવીશ. યજ્ઞેશે ચરણોમાં પડી ક્ષમા યાચના કરે. ત્યારે રામાનુજાચાર્ય બહુ સુંદર ઉપદેશ આપે છે યજ્ઞેશને. જીવનની અંદર યાદ રાખજો કે કોઈ પણ વૈષ્ણવ જ્યારે આપણા ઘરે આવી રહ્યા છે તો એ વૈષ્ણવનું આપણા ઘરમાં આગમન એ આપણા માટે સૌથી મોટું સૌભાગ્ય છે. કારણ કે વૈષ્ણવો બધાના ઘરે નથી જતા. જ્યારે કોઈ વૈષ્ણવો કોઈ પણ હોય, જેના કપાળમાં તિલક છે, ગળામાં તુલસી માળા ધારણ કરી છે અને ભગવાનના નામનું જેના મુખમાં નિરંતર ઉચ્ચારણ થાય છે,
એવો કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ઘરે આવે ત્યારે એનું પૂરા હૃદયથી સ્વાગત કરવું જોઈએ. કારણ તમે જોઈ રહ્યા છો કે એ વૈષ્ણવના હૃદયમાં જો થોડી પણ દુઃખની ભાવના થઈ તો જીવનની અંદર આપણને બહુ મોટું નુકસાન થઈ શકે છે. અથવા નુકસાન તો ન થાય, કારણ કે વૈષ્ણવ ક્યારેય શ્રાપ નથી આપતા કોઈને, પણ એ વૈષ્ણવની કૃપાથી આપણે વંચિત રહી જાવું. કૃપા નહીં મળે આપણને વૈષ્ણવની. એટલા માટે રામાનુજાચાર્ય સમજાવે છે કે વૈષ્ણવનો સત્કાર કરવો જોઈએ. તો આપણા મનમાં કદાચ એમ થાય કે એ નાના વૈષ્ણવનો સત્કાર કરવો જોઈએ કે જે વરિષ્ઠ હોય, મોટા હોય, એનો કરવો જોઈએ. તો એના જવાબમાં રામાનુજાચાર્ય કહે છે કે વૈષ્ણવ નાનો હોય કે મોટો હોય એ નથી જોવાનું. જેના ભાલ કપાળની અંદર વૈષ્ણવ તિલક છે, ગળામાં તુલસીની માળા છે અને મુખમાં હંમેશા મહામંત્ર છે, એવા પ્રત્યેક વૈષ્ણવનું સ્વાગત કરવું, એનો સત્કાર કરવો, એની સેવા કરવી એ પ્રત્યેક ભક્તનું કર્તવ્ય છે. એ વખતે એ નથી જોવાનું કે આ તો મારા પ્રવચનમાં આવે છે ને હવે નાનો આવ્યો છે, હજી નવો આવ્યો છે. હમણાં કોઈ પણ વૈષ્ણવ વરિષ્ઠ હોય કે ચાહે નાનો હોય, પ્રત્યેક વૈષ્ણવની સેવા થવી જોઈએ. અને વૈષ્ણવની સેવા કરવી એ જ ભક્તોનું આભૂષણ છે. મેં તમને અગાઉના પ્રવચનોમાં કીધું હતું કે ચૈતન્ય મહાપ્રભુએ 4 સંપ્રદાયમાંથી 2 વસ્તુ લીધી. એમાંથી આજે શ્રી સંપ્રદાય છે, એ શ્રી સંપ્રદાયમાંથી 2 વસ્તુ લીધી. એક છે શુદ્ધ ભક્તિ, કોઈ પણ કામના કપટ વગર જે ભક્તિ કરવી એને કહેવામાં છે શુદ્ધ ભક્તિ. અને બીજી વસ્તુ જે છે એ બીજી વસ્તુ લીધી છે વૈષ્ણવ સેવા. તમે જુઓ, રામાનુજાચાર્યની કથા આપણે લગભગ આ 17મો અને 18મો બુધવાર છે. આ રામાનુજાચાર્યની કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એ 18 બુધવારમાં જેટલા પ્રસંગ આવ્યા એ પ્રત્યેક પ્રસંગમાં તમે જોયું કે સૌથી મોટો ભાર જો કોઈની ઉપર મૂક્યો હોય એ છે વૈષ્ણવની સેવા. યામુનાચાર્યએ કોની સેવા કરી? એના ગુરુની સેવા કરી, બહુ મોટું ફળ પ્રાપ્ત થયું. રામાનુજાચાર્ય એના ગુરુની સેવા કરી, બહુ મોટું ફળ પ્રાપ્ત કર્યું. અને વચ્ચે એવા અનેક વૈષ્ણવોની કથા આપણે સાંભળી કે બીજા વૈષ્ણવ એની સેવા કરવાથી એ લોકોના જીવનમાં બહુ પ્રગતિ થઈ. પહેલાના પ્રવચનમાં કદાચ મેં કીધું હોય કે ન કીધું હોય, પણ સિદ્ધાંત અહીંયા જ્યારે પ્રગટ થઈ રહ્યો છે કે જીવનમાં તમે માળા કરો, સાધના કરો, ઘણી બધી વસ્તુ કરો, પણ એ સાધનાને જો સફળ બનાવવી હોય, 16 માળા અહીં બેઠા ઘણા ભક્તો કરતા હશે, સવારમાં વહેલા ઉઠી નહીં કરતા હશે, પણ એ 16 માળાનું પૂર્ણ ફળ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે પ્રત્યેક વૈષ્ણવ પ્રતિ આપણા મનમાં સન્માન અને આદરની ભાવના હોય. ઘણા કે પ્રભુજી 16 માળા તો અમે કરવી છે, પણ એ 16 માળા કર્યા પછી ફળ નથી મળતું. ભગવાનનું નામ તો અમે જપીએ છીએ, પણ એ નામ લેવાથી ફળ પ્રાપ્ત નથી થતું. એ ફળને જો લેવું હોય તો વૈષ્ણવની સેવા કરવી પડશે. આ વાતને કદાચ પ્રવચનમાં કેવી ઉચિત છે કે નથી મને નથી ખબર, પણ હું તમને એ વાત ચોક્કસ કહું છું કે તમે કદાચ માળા જપશો, નામ જપ કરશો અને તમારું આ શરીર છૂટે એ પહેલા તમને ભગવાનની પ્રાપ્તિ થાય કે ન થાય એમાં ગેરંટી નથી. કે છે અહીં 16 માળા કરવાળા બેઠા, એને પાક્કું છે કે આપણે આ શરીર છોડશું ત્યાં સુધીમાં કૃષ્ણના દર્શન થશે? શું કહો છો રાજુ પ્રભુ? નથી નક્કી. પણ જો કોઈ વૈષ્ણવોની સેવા કરો તો આ શરીર છોડતા પહેલા કૃષ્ણના દર્શન થશે, એ ગેરંટી છે, કન્ફર્મ છે. કાંઈ નહીં કરતા હોય જીવનમાં પણ જો સાધુ વૈષ્ણવની સેવા કરી લીધી તો આ શરીર છૂટતા પહેલા કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે. શાસ્ત્ર આની ગેરંટી લે છે. વૈષ્ણવોની બહુ મહત્તા છે ભક્તો. આપણે જોતા હોય કે આ ધોતી કુર્તા પહેરીને આવે છે, આ લોકો તિલક માળા બધું એને આપણે સામાન્ય માનવી છે, આપણી જેવા છે, પણ એ તિલક ને માળા પહેરે એટલે આપણેથી થોડાક અલગ લાગે છે, બાકી છે તો આપણા ભાઈઓ જ તે. ભક્તો, વૈષ્ણવો જે છે ને એ આ સંસારના સૌથી ટોપ લેવલ ઉપર છે, સૌથી શ્રેષ્ઠ લેવલમાં વૈષ્ણવો છે. અને એ વૈષ્ણવોની મહત્તાથી આ પૂરા શાસ્ત્ર ભર્યા છે આખા. આજથી માંડીને કદાચ જીવન પર્યંત જો વૈષ્ણવોની મહિમા કહેવામાં આવે ને ભક્તો, તો એ મહિમા પૂરી ન થાય.
તમે જુઓ, આપણા જે ગૌડીય આચાર્યો છે, નરોત્તમદાસ ઠાકુર, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી, આ બધા આચાર્યોએ અનેક ભજનો લખ્યા. અને અનેક ભજનોમાં એણે ભક્તિની મહિમા નથી બતાવી કે તમારે ભક્તિ કરવી જોઈએ અને આ કરવું જોઈએ, એ નથી કીધું. બધા આચાર્યોના મળીને આપણી પાસે વર્તમાન સમયમાં 4000 વૈષ્ણવ ગીત ઉપલબ્ધ છે. અત્યારે 4000 વૈષ્ણવ ગીત. અને એ 4000 વૈષ્ણવ ગીતમાં માત્ર ને માત્ર વૈષ્ણવની મહિમા બતાવી છે. હવે વિચાર કરો, એ 4000 ભજનોને કદાચ પ્રવચનના રૂપમાં હું કહું, જીવન પૂરું થઈ જાય ભક્તો. પણ જેમ હરિ અનંત, હરિ કથા અનંતા, જેમ ભગવાન અને ભગવાનની કથા અનંત છે, માની લો કે આ સંસારમાં ક્યારેક કોઈ ભગવાનના ગુણોનો પાર પામી જાય, પણ વૈષ્ણવના ગુણોનો કોઈ પાર નથી પામી શકતું. કથામાં આપણે સાંભળ્યું છે કે ભગવાનના ગુણો અનંત છે, ભગવાનના ગુણોનું વર્ણન કોઈ નથી કરી શકતું. પણ એક વખત માની લેવામાં આવે કે ભગવાનના ગુણોનું વર્ણન થઈ જાય કોઈનાથી, પણ વૈષ્ણવોના, ભગવાનના ભક્તોના ગુણોનું વર્ણન કરવું એ આ સંસારમાં કોઈના બસની વાત નથી. કારણ કે આ કામને ભગવાન નથી કરી શકતા. તો પછી આ સંસારના વક્તાઓના મુખેથી શું નીકળે? અદ્ભુત મહિમા છે ભગવાનના ભક્તોની, અને આ મહિમાને રામાનુજાચાર્ય યજ્ઞેશની સામે સ્થાપિત કરી રહ્યા છે. અને યજ્ઞેશને સમજાવ્યું કે જીવનમાં ગમે એવું કામ છૂટી જાય, પણ વૈષ્ણવનો ક્યારેય અનાદર ન થવો જોઈએ. આટલી શિક્ષા આપી અને રામાનુજાચાર્યએ કીધું, યજ્ઞેશ, શ્રીશૈલથી જ્યારે હું પાછો ફરું એ સમયે હું તારા ઘરે આવીશ, અને તારા ઘરે આવી અને તારા ઘરે હું પ્રસાદ ગ્રહણ કરીશ. આટલું કહી રામાનુજાચાર્ય વિદાય લે, અને વિદાય લેતા લેતા એક અંતિમ ઉપદેશ બહુ સુંદર કહે છે. ઘણા બધા લોકો કહેતા હોય, પ્રભુજી કથામાં કઈ સમજાતું નથી, કથામાં કઈ મજા નથી આવતી. તો સારું છે કે આપણે આ સાઉન્ડ સિસ્ટમનો ના બધો ઉપયોગ કરવી છે. બાકી પ્રભુપાદજીના સમયમાં તો જાહે દેખો તાહે કહો કૃષ્ણ ઉપદેશ, સામે મળ્યો નથી, ઉપદેશ ચાલુ કર્યો નથી. ત્યારે આવી સાઉન્ડની વ્યવસ્થા નહોતી. તો કહે છે ઘણા લોકોને કથામાં રુચિ નથી હોતી, બહુ પ્રયાસ કરે કે મને કથામાં રસ આવે, ભગવાનની લીલાઓમાં રસ આવે. ક્યારેક ક્યારેક એવું જોવામાં આવે કે બહુ સુંદર કથા હાલે ને તો ઘણા હોઈ જાય, ઊંઘ આવી જાય. હાલાકી એ એક ફળ છે કથાનું, પણ છતાં રામાનુજાચાર્ય કહે છે કે કથામાં જો રુચિ ઉત્પન્ન કરવી હોય તો વૈષ્ણવની સેવા કરવી જોઈએ. જે વ્યક્તિ વૈષ્ણવની સેવા કરે અને કથામાં આપોઆપ રુચિ આવી જાય, એને લાવવી ન પડે. અને ઘણા લોકો મહેનત કરતા હોય કે આ વખતે જઈને ધ્યાનથી સાંભળવું છે, એક ધ્યાન થઈને બેહે, એવું ધ્યાનથી બેહે, એવા ધ્યાનથી બેહે ને તો ઊંઘી જાય, સૂઈ જાય એકદમ ગાઢ નિંદ્રામાં. જયારે મહાપ્રસાદે ગોવિંદે થાય તો પાછા જાગી જાય. રુચિ નથી આવતી. પણ ભક્તો, એ રુચિ આપણા લાવવાથી નહીં આવે. કથામાં જો રસ પ્રગટ કરવો હોય તો વૈષ્ણવોની સેવા કરવી પડશે. શું સેવા છે? તો કહે છે એ વૈષ્ણવોને આપણા ઘરે પ્રસાદ લેવડાવવો, એ વૈષ્ણવોને કંઈક આપવું, એની પાસેથી કંઈક ગ્રહણ કરવું. દદાતિ પ્રતિગ્રહણાતિ, રૂપ ગોસ્વામી કહે છે, ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતિ. આપણા જે કાંઈ પ્રશ્નો હોય આધ્યાત્મિક, એની ચર્ચા વૈષ્ણવો સાથે કરવી જોઈએ. એને મનમાં દબાવી ન રખાય. વૈષ્ણવોની સામે રજૂ કરો. દદાતિ પ્રતિગૃહણાતિ ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતિ ભૂંતે ભોજયતે ચૈવ ષડવિધિ પ્રીતિ લક્ષણમ. આ 6 વસ્તુ જે ગોસ્વામી કહી રહ્યા છે એ એકબીજા ભક્તો વચ્ચે પ્રેમ વધારે છે. અને આવું જ્યારે વૈષ્ણવોની વચ્ચે થાય ને, આવી રીતે જ્યારે વૈષ્ણવોની સેવા કરવામાં આવે ત્યારે કથામાં રુચિ ઉત્પન્ન થાય. કારણ તમે ગમે એ વૈષ્ણવોને બોલાવો ઘરે, તો એ લોકો કઈ ફિલ્મી ગીતો તો ગાવાના નથી આપણા ઘરે આવીને, હે ને, કે કઈ ચર્ચા નથી કરવાના, પ્રભુજી ઓલું પિક્ચર બહુ સારું આવ્યું છે. આ વૈષ્ણવ આ ન કરે. એ શું કે કેટલી માળા કરો છો તમે, કઈ ભજન સાધન કરો છો, પ્રોગ્રામમાં આવો છો, ઇસ્કોનમાં આવો, એ લોકો આવું પૂછે. જેનાથી સ્વાભાવિક કૃષ્ણ કથા પ્રારંભ થઈ જાય. વૈષ્ણવ જયારે આપણી નજીક બેઠા હોય તો એ લોકોના મોઢેથી શું નીકળે? માત્ર કથા.
ગીતામાં ભગવાન કહે છે કે કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. વૈષ્ણવો શું કરે છે? જ્યાં જોવે ને મારી કથાઓ કહેતા ફરે છે. કથયંતસ્ય મામ નિત્યમ, નિત્ય મારી કથાઓનું ગાન કરે છે. અને તુષ્યંતી ચ રમંતી ચ, અને પોતે ઈ જ કથાઓમાં રમણ કરતા રહે છે. આ વૈષ્ણવનો સ્વભાવ છે. તો જ્યારે તમે એ વૈષ્ણવની નજીક આવશો તો એ વૈષ્ણવ શું કરે છે? સીધું તમને કથા કહેવાનું ચાલુ કરશે. તમને કદાચ રસ હોય કે ન હોય, પણ ઈ એના મુખેથી કથા બંધ નહીં કરે. કારણ નિત્યમ કહે છે. કથયંતસ્ય મામ નિત્યમ. એ વૈષ્ણવો નિત્ય કથાઓને કહેતી ફરે છે. કોઈને સાંભળવી હોય તો ઠીક છે, અને ન સાંભળે તો ઠીક છે. વૈષ્ણવો એ નથી વિચાર કરતા કે સામે કોઈ શ્રોતા બેઠો છે કે નથી. કારણ તુષ્યંતી ચ રમંતી ચ. એ કથાઓને બોલવામાં એને સ્વાભાવિક આનંદ આવે છે. એ લોકો રમણ કરે છે કથાની અંદર. અને એવા વૈષ્ણવનો જ્યારે તમે સેવા કરો, એવા વૈષ્ણવનો સંગ કરો, એટલે કથામાં રુચિ આપોઆપ આવી જાય. અને લાવવાની જરૂર નથી. આપણી પાસે બધું છે, બધું સાધન કરીએ છીએ, પણ આ સાધન જે છે ને એ ખાસ કરીને ગુજરાતમાં બહુ વીક છે, વૈષ્ણવ સેવા. કારણ કે આ સંસારની અંદર સૌથી વધારે વહીવટ જો કોઈને આપ્યો હોય ને તો એ આપણા ગુજરાતી સમાજને આપ્યો છે. મંદિરમાં આવે તોય વહીવટ કરે, સત્સંગમાં આવે તોય વહીવટ કરે, જ્યાં જોવો ને. કારણ કે ભગવાને હેડ જ આવડાને બનાવ્યા છે ગુજરાતીઓને. એને ઈ ખબર ન પડે કથામાં ગયા છે ત્યાં કથા સાંભળાય. આ બધા અનુભવ છે એટલે કહું છું. પણ જે લોકો વૈષ્ણવ થયા છે, જેણે વૈષ્ણવની સેવા કરી છે, એ લોકો આ ભાવને બહુ સારી રીતે સમજે છે. તો આવી રીતે રામાનુજાચાર્યના અનેક પ્રસંગોની અંદર આ વાત પ્રગટ થાય છે કે વૈષ્ણવોની સેવા થવી જોઈએ. અને વૈષ્ણવોની સંગ અને સેવા વગર ભજન શક્ય નથી. ભક્તો, ભક્તિ ક્યારેય સંભવ નથી જો વૈષ્ણવોની સેવા નહીં કરો તો. ભલે તમે બધું કરતા હશો, પણ સેવા નથી કરતા વૈષ્ણવોની, તો ભક્તિ સંભવ નથી. તો આ ગામની અંદર જ્યાં રામાનુજાચાર્ય રોકાણ હતા, એ ગામનું નામ છે અષ્ટ સહસ્ત્ર. તમને કદાચ મગજમાં નહીં હોય, અને ક્યાંથી હોય? કારણ કે વચ્ચે બહુ મોટો સમય વયો ગયો છે. આ કથાને આપણે અટકાવી વિરામ આપ્યો હતો. એ અષ્ટ સહસ્ત્રથી નીકળી અને કાંચીપુરમ આવ્યા. યાદ આવે છે કાંચીપુરમ? હે, કોણ રહે છે કાંચીપુરમમાં? ઈ નથી ખબર કોણ રહે છે કાંચીપુરમ. આવું કઈક નામ આવ્યું હતું, કોણ છે નથી ખબર. હા, યાદવાચાર્ય હતા, માતાજીની યાદ છે. પણ એક વિશેષ વસ્તુ છે કાંચીપુરમમાં. વરદરાજજી રહે છે. આપણી આ બહુ મોટી કમી છે આપણી અંદર. હાલાકી આ કથાની વસ્તુ નથી, પણ અત્યારે મને આ એક સ્મરણ આવી ગયું મનમાં. આપણને કોઈ પૂછે કાંચીપુરમમાં શું મળે, તો આપણે શું કહેવી? સાડી બહુ સારી મળે. કાંચીપુરમની સાડી બહુ ફેમસ છે. આજની ભાષામાં એને કાંજીવરમ કહેવામાં આવે છે, પણ એનું મૂળ નામ કાંચીપુરમ છે. તે કાંચીપુરમની સાડી બહુ ફેમસ. પણ કોઈએ એ કીધું કે કાંચીપુરમની અંદર વરદરાજજી રહે છે, એનો વિગ્રહ બહુ ફેમસ છે. સુરતમાં શું છે? તો કે સુરતમાં હીરા બજાર બહુ મોટું, ટેક્સટાઇલ માર્કેટ બહુ મોટું. ઈ કોઈએ કીધું રાધા દામોદર મંદિર બહુ મોટું છે. જો ભૌતિક જગતની ઓળખાણ આપણે ભૌતિકથી જ આપી છે, પણ ભક્તના સમાજમાં આવું ન હોવું જોઈએ. ભક્તો તો કહે છે સુરત એટલે રાધા દામોદર મંદિર, મુંબઈ એટલે રાધા રાસ બિહારી મંદિર છે. આપણે ભગવાનના પ્રભાવથી સ્થાનનો પ્રભાવ બતાવવો જોઈએ, સાડીઓથી નહીં. અને કયા વરદરાજજી છે? તો કહે છે જે વરદાન આપવામાં એકદમ શ્રેષ્ઠ છે, ને જેટલા વરદાન જોઈએ એટલા લઈ જાવ. એટલે એનું નામ પડ્યું છે વરદરાજ. વરદાન આપવામાં કૃષ્ણનું જે સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ છે એને વરદરાજ કહેવામાં આવે છે. વરદાનો આપવામાં જે રાજા છે. તો એ કાંચીપુરમની અંદર આવ્યા અને કાંચીપુરમમાં એ કાંચીપૂર્ણને મળ્યા. કાંચીપૂર્ણ ઓળખો છો ને? રામાનુજાચાર્ય નાના એવા હતા, 5 વર્ષના, અને એમની સાથે બેસીને શાસ્ત્રાર્થ કરતા હતા. એ કાંચીપૂર્ણ ત્યાં રહેતા, અને જ્યારે એમણે આવતા જોયા તો પોતાના એ જૂના ગુરુને મળી અને રામાનુજાચાર્ય બહુ પ્રસન્ન થયા. એકબીજાને પ્રણામ કરી રામાનુજાચાર્ય અને કાંચીપૂર્ણ વરદરાજજીના દર્શન કરે
વરદરાજજીના દર્શન કરી બે ભક્તો બેઠા અને ભક્તોનો સ્વભાવ તો બતાવ્યો હમણાં ગીતાના શ્લોકમાં ભગવાને. કથયંતસ્ય મામ નિત્યમ. કૃષ્ણ કથા ચાલુ થઈ બેની વચ્ચે અને લગાતાર 3 દિવસ સુધી કથામાં કોઈ બ્રેક નહીં. 3 દિવસ સુધી લગાતાર કૃષ્ણ કથા. પરીક્ષિત મહારાજ કહે છે ભાગવતમાં કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું કથામૃત પ્રાપ્ત થાય ને ત્યારે સંસારની જે સામાન્ય ભૂખ તરસ છે ને એ વયું જાય. એ નિદ્રા એ બધું કોઈ બાધા ન કરે જો કથા સાંભળવામાં રુચિ હોય તો. નહીતર તો હમણાં અમુક ટાઈમ થાય ને તો લોકો ઘડિયાળ જોવા માંડે. 11 વાગી ગયા છે, આ પ્રભુજીએ પૂરું નથી કર્યું, હજી માઇક મૂકતા નથી. અને ઇસ્કોન વાળાના પ્રોબ્લેમ આવે, કારણ કે ઘણી વાર લોકો કહેતા ઇસ્કોન વાળાને માઇક આપી દો ને એટલે એવડે મૂકે જ નહીં. પણ એવું નથી. ઇસ્કોન જે શાસ્ત્રનો સાર પ્રગટ કરી રહ્યું છે ને ભક્તો, એ સાર તમને બીજે નથી મળવાનો ક્યાંય. કારણ બીજે કથાઓ તો બહુ ચાલે છે, અને કેવી કથા આવે એ તમે જાણો છો, વ્યવહારિક કથા. ફટાફટી કથાઓ કહી દે ઉપરથી, અને સમયના પૂર્ણ મર્યાદામાં રહીને એ લોકો કથાઓ કરે છે. ખેર, બે ભક્તો વચ્ચે 3 દિવસ લગાતાર કૃષ્ણ કથાનું આસ્વાદન, અને ત્રીજા દિવસે રામાનુજાચાર્ય પોતાના ગુરુ કાંચીપુર્ણ પાસે રજા માંગે છે. ગુરુદેવ, શ્રી શૈલમાં જઈ ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવાની મારી ઈચ્છા છે. ત્યારે કાંચીપુર્ણ એમને રજા આપી. એ કાંચીપુર્ણની આગળ એક તીર્થ છે, એક નાનું એવું તીર્થ છે, પણ બહુ વિખ્યાત છે, જેનું નામ કપિલ તીર્થ છે. જે લોકો સાઉથમાં ગયા હશે અને ખ્યાલ હશે. એ કપિલ તીર્થમાં સ્નાન કરી, થોડી વાર સત્સંગ કરી, અને ત્યાંથી આગળ જે નાના મોટા તીર્થોમાં થઈ, અને 1 મહિના પછી રામાનુજાચાર્ય એમના શિષ્યો સાથે એ વેંકટાચલ પર્વત ઉપર પહોંચ્યા. હવે વેંકટાચલ પર્વત ઉપર ગયા, તમને નામે થોડુંક અચરજ લાગતું છે. વેંકટાચલ એટલે અચલનો અર્થ થાય જે ચાલતું નથી, અને વેંકટ માને પાપનો નાશ કરવા વાળા. તો એ વેંકટાચલ પર્વત ઉપર ભગવાન વેંકટેશ્વર સ્થાપિત છે. અને વેંકટેશ્વરનો અર્થ થાય ગુજરાતીમાં પાપનો નાશ કરવા વાળા. પાપોનો નાશ કરવા વાળા જે ઈશ્વર છે એને વેંકટેશ્વર કહેવામાં આવે છે. તો એ વેંકટાચલ પર્વતને જ્યારે જોયો તો રામાનુજાચાર્યનું હૃદય એકદમ ગદગદ થવા માંડ્યું. કે ઘણા વર્ષોથી મનમાં જે ઈચ્છા હતી ભગવાનના દર્શન કરવાની, એ ભગવાનના દર્શન કરવા માટે તો હું આવી ગયો, પણ એક તકલીફ એ ઊભી થઈ કે ગૌડીય વૈષ્ણવો જેમ ગિરિરાજજી ઉપર પગ નથી મૂકતા, હે ને? ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે કે ગિરિરાજ ગોવર્ધન ઉપર કોઈ પણ ગૌડીય વૈષ્ણવોએ પોતાનો ચરણ સ્પર્શ ન કરવો જોઈએ. તો રામાનુજાચાર્યના મનમાં વિચાર આવ્યો કે વેંકટાચલ ઉપર તો ભગવાન વેંકટેશ્વર વિરાજમાન છે, અને ભગવાન જ્યાં વિરાજમાન હોય, ભગવાન જ્યાં બિરાજમાન થતા હોય, એ સ્થાન તો એટલું જ પવિત્ર છે જેટલા ભગવાન પવિત્ર છે. ભગવાન અને ભગવાનના ધામમાં કોઈ અંતર નથી. તો જો હું મારું ચરણ વેંકટાચલ પર્વત ઉપર મૂકીશ, મારો પગ જો હું આ પર્વત ઉપર મૂકીશ, તો મારા જેટલો પાપી અને અપરાધી વ્યક્તિ કોઈ નહીં હોય બીજો. મને અપરાધ લાગશે આ પર્વત ઉપર જો હું ચડીશ તો. ઘણા લોકોના મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે ચૈતન્ય મહાપ્રભુએ ગિરિરાજજી ઉપર ચડવાની ના શા માટે પાડી? તો ના પાડવા પાછળનું એક જ કારણ છે ભક્તો, કે આપણે એ ગિરિરાજજી ઉપર પગ મૂકવો, આપણા પગને ગિરિરાજજી ઉપર મૂકવાનો અર્થ છે કે ભગવાનના માથા ઉપર પગ મૂકવો. કારણ કે ગિરિરાજજી સ્વયં ભગવાન છે, એટલે આપણે ભગવાનના માથા ઉપર ક્યારેય પગ નથી મૂકતા. તો મહાપ્રભુએ કીધું કે ગૌડીય વૈષ્ણવોએ ન ચડવું જોઈએ, અને એ જ વિચાર રામાનુજાચાર્યના મનમાં આવ્યો કે આ વેંકટાચલ પર્વત છે એ એટલો જ પવિત્ર છે, ભગવાન એની ઉપર વાસ કરે છે, એટલે મારે આ પહાડ ઉપર મારે ન ચડવું જોઈએ. અને આટલો વિચાર કરી અને રામાનુજાચાર્ય જે છે એ ત્યાં બેસી ગયા નીચે પર્વતની તળેટીમાં, અને ત્યાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. જે સ્તુતિ વંદના કરવાની હતી નીચે બેઠા બેઠા ચાલુ કરી. તો નીચેથી કોઈક ઉપર ગયું હશે ને એણે ઉપર જઈ અને પંડાઓને સૂચના આપી કે તમે લોકો અહીંયા બેઠા બેઠા પૂજા કરો. તમને ખબર છે ભગવાનના બહુ શુદ્ધ ભક્ત રામાનુજાચાર્ય આવ્યા છે,
પણ એ નીચે ઊભા છે, ઉપર નથી આવતા. નીચે પોતાના શિષ્યો સાથે સંકીર્તન કરે છે, ભગવાનની પૂજા અર્ચના કરે છે. તો એ પંડાઓને જ્યારે ખબર પડી કે રામાનુજાચાર્ય અહીંયા આપણા ક્ષેત્રમાં આવ્યા છે, કારણ કે રામાનુજાચાર્ય વખતે દક્ષિણ ભારતના બહુ પ્રસિદ્ધ વિદ્વાન થઈ ગયા હતા. વિદ્વાન તો હતા, પણ વિદ્વાનની સાથે સાથે ભક્ત પણ હતા. એટલે બધા લોકો એનો બહુ આદર કરતા હતા. તો એ પંડાઓને જ્યારે ખબર પડી કે રામાનુજાચાર્ય આવ્યા છે પણ નીચે ઊભા છે, ત્યારે એ બધા પૂજારીઓ નીચે આવ્યા અને નીચે આવી અને રામાનુજાચાર્યને પ્રાર્થના કરવા માંડ્યા કે તમે અહીંયા સુધી આવી ગયા છો તો તમે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ઉપર કેમ નથી આવતા? તમે ભગવાનના શુદ્ધ ભક્ત છો. બધા લોકોને ખબર હતી કે આ રામાનુજાચાર્ય ભગવાન સાથે ડાયરેક્ટ વાત કરે છે, ભગવાન એની સામે પ્રગટ થઈ જાય છે. એને કીધું તમે શુદ્ધ ભક્ત છો, અને જો તમે ઉપર નહીં આવો ને તો જેવું આચરણ તમે કરશો એવું જ આચરણ બાકીના બધા ભક્તો કરશે. માની લો કે પ્રભુપાદજી ગિરિરાજ ઉપર ચડ્યા હોત તો આપણે બધા ચડતા હોત કે નહીં? કારણ કે આ સમાજની અંદર જે શ્રેષ્ઠ લોકો આચરણ કરે ને, આખો સમાજ એની પાછળ ચાલે. ભગવાને ગીતામાં આ વાતને કહે છે, યદ્યદ આચરેતિ શ્રેષ્ઠ. આ સમાજની અંદર જે શ્રેષ્ઠ લોકો છે, જે મહાજનો છે, એ જેવું આચરણ કરે કે છે તત્ત દેવે તરો જન, એવું આચરણ આ સંસારના સામાન્ય લોકો કરે છે. એટલે સયત પ્રમાણમ કુરુતે લોક સ્તદ અનુવર્તતે. જો તમે વેંકટાચલ પર્વત ઉપર નહીં ચડો તો લોકો જાણે છે તમે શુદ્ધ ભક્ત છો, અને તમારી પાછળ પાછળ કોઈ વેંકટેશ્વરના દર્શન કરવા નહીં આવે. અને જો એ લોકો દર્શન કરવા નહીં આવે તો એ મંદિરને તાળા મારવા પડશે. એટલા માટે અમારી પ્રાર્થના છે કે તમે ઉપર આવો. તો ભગવાન ગીતામાં શ્લોક કહે છે અર્જુનને કે અર્જુન, શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે એ પાછળ વાળા કરે, તો ગુરુ જેવું આચરણ કરે એવું શિષ્યો કરશે. તમે નહીં આવો, તમારા શિષ્યો નહીં આવે. અને આ વાતને હજી વધારે દ્રઢ કરવા માટે ભગવાન એક બહુ સુંદર શ્લોક ગીતાના 3 અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે. શું કહે છે? નમે પાર્થસ્તિ કર્તવ્યમ. હે પાર્થ, આ સંસારની અંદર મારા માટે કોઈ કર્મ નિયત કરેલું નથી. આ સંસારમાં એવું નક્કી નથી કે ભગવાનને આ કામ કરવું જ જોઈએ. જીવ માટે નિશ્ચિત છે. શું નિશ્ચિત છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. નિત્ય ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી એ જીવ માટે ફિક્સ થયેલું છે. પણ ભગવાન કહે છે મારા માટે કોઈ કર્મ ફિક્સ નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, મારું કોઈ કર્તવ્ય નથી. ત્રિષુ લોકેશુ કિંચિન, છતાં મારે કાંઈ મેળવવાની જરૂર નથી. ઘણા લોકોને એમ થાય કે ભગવાનને કાંઈ કરવાનું નથી તો એને જે વસ્તુની જરૂર પડે છે એ ક્યાંથી આવે? ત્યારે ભગવાન કહે છે કે હે પાર્થ, મારે કર્મય નથી અને મારે આ સંસારમાંથી કાંઈ મેળવવાની જરૂર નથી. છતાં ન અનમ વાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવચ કર્મણી. છતાં હું કર્મ કરું છું. શા માટે? ભગવાન કહી રહ્યા છે હું કર્મ કરું છું. શું કામ કરું છું? કારણ કે મારું જોઈ અને આખો સંસાર કર્મ કરશે. ભગવાનને જરૂર નથી અર્જુનનો રથ ચલાવવાની. ભગવાન સ્વયં બધું પ્રાપ્ત કરી શકે છે, એની પાસે છે પહેલેથી બધું. છતાં ભગવાન કહે છે અર્જુન, હું કર્મ કરું છું, કારણ કે હું જો કર્મનો પ્રારંભ બંધ કરીશ તો આ સંસારમાં કોઈ લોકો કર્મ નહીં કરે. અને એટલા માટે ભગવાન કહે છે અર્જુનને, અર્જુન કર્મ કરવું જોઈએ. પણ કયું કર્મ કરવું જોઈએ? તો કહે છે દિવ્યમ, દિવ્ય કર્મ. દિવ્યનો અર્થ એક થાય ભક્તિ. વ્યાકરણના નિયમ અનુસાર દિવ્ય શબ્દના અનેક અર્થ છે, પણ દિવ્ય શબ્દનો એક અર્થ છે ભક્તિ. ભક્તિ કરવી એ પ્રત્યેક જીવોનું કર્તવ્ય છે. અને ભગવાન કહે છે કે જો હું આચરણ નહીં કરું તો બીજા લોકો કેમ કરશે? અને આ જ વાત ગીતા ઉપરથી સાબિત થઈ ભક્તો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 18મા અધ્યાયમાં કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ સંસારના પ્રત્યેક ધર્મોનો ત્યાગ કરી
અને બધા લોકોએ મારા શરણમાં આવવું જોઈએ. ભગવાન આટલો ઉપદેશ આપી પોતાના ધામમાં ગયા, પણ જોયું કે સંસારમાંથી કોઈ શરણમાં આવતું નથી, કોઈ શરણે ન આવ્યા. ત્યારે એ ભગવાનના મનમાં વિચાર થયો કે ગીતામાં હું બોલ્યો, શું કીધું ભગવાને? કે કર્મ કરી અને મારા શરણમાં આવો. આ વાત ભગવાન કે હું જ બોલ્યો, પણ મેં એને પ્રેક્ટિકલ કરીને આચરણ ન કર્યું. ભગવાને આ વાત ગીતામાં અર્જુનને કીધી, પણ ભગવાને આચરણ નથી કર્યું. ભગવાને કહી દીધું સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડી મારા શરણમાં આવો, પણ કેમ શરણમાં આવવું એ ભગવાને ન બતાવ્યું. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા, અને ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવી આ સંસારના લોકોને ભક્તિ પ્રદાન કરી. હરિદાસ ઠાકુરને કહે છે, આપની આચરેતી પ્રભુ જીવે રસી ખાય. હરિદાસ ઠાકુરે મહાપ્રભુને પૂછ્યું, પ્રભુ તમે આ બધું શું કામ કરો છો? તમે તો બધાના ઈશ્વર ભગવાન છો. ત્યારે મહાપ્રભુ આ શ્લોક કહે છે કે હું આચરણ દ્વારા ભક્તિ શીખવવા માટે આવ્યો છું. હું પોતે પહેલા આચરણ કરીશ, અને આચરણ કરી આ સંસારના લોકોને હું ભક્તિ પ્રદાન કરીશ. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છતાં એક ભક્તના રૂપમાં રહી અને આ સંસારમાં કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, કૃષ્ણને કેમ શરણાગત થવું જોઈએ, એ મહાપ્રભુએ આપણને શીખવાડ્યું. કે મહામંત્ર જપો, ભગવાનના નામને જપો, ભાગવત સાંભળો, એ ભાગવતનું કીર્તન કરો, ભગવાનના વિગ્રહ શ્રીમૂર્તિની સેવા કરો, અને ભગવાનના એ ધામ મથુરા કે વૃંદાવનમાં જઈને વાસ કરો. આ 5 વસ્તુ જો કોઈ કરે તો એ નિશ્ચિત રૂપે ભગવાનને પ્રાપ્ત કરશે. આ મહાપ્રભુએ પોતે કરીને બતાવ્યું, કારણ કે ભગવાનને ખબર હતી ખાલી ઉપદેશ આપવાથી આ સંસારના લોકો સમજે એમ નથી. ખાલી કોઈને કરી દો, કહી દો કે તમારે આમ કરવાનું છે, એમ વ્યક્તિ ભક્તિ નહીં કરે. તમે ઘણાને કહેતા તમારા મનમાં ઈચ્છા હશે કે આવી સુંદર કથાઓ સાંભળો, ભાઈ તમને થાય કે આપણા ઘરવાળા ભક્તિ કરે તો સારું. પછી આપણે ઘરે જઈને એમ કેવી કે હું આજ સત્સંગમાં ગયો તો અને પ્રભુજીએ બહુ સારી કથા સમજાવી કે આપણે ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. તો એક કામ કર, હું એક માળા લાવ્યો છું, તું એક માળા કરજે. આ પ્રભુજીઓ ઘરે જઈને કદાચ કે, પણ એ માતાજી કરે નહીં. માતાજીનું કીધું તો આવડા કદાચ કરતા હોય કે ન કરતા હોય ખબર નહીં. તો આવી રીતે એકબીજા મતલબ મનમાં એક ઈચ્છા હોય કે આપણી નજીકના જે હોય ને એને આપણે આ લાભ આપવી, આ ભક્તિ કરાવવી, પણ એ લોકો ભક્તિ કરે નહીં. હું કામ ન કરે? કારણ કે આપણામાં જ ભક્તિ નથી, તે ક્યાંથી કરવાના છે? આ સંસારમાં એક વ્યક્તિ બીજાને ભક્તિ એ જ આપી શકે જે પોતે આચરણ કરતો હોય. એટલે મહાપ્રભુ કહે છે, આપની આચરેતી પ્રભુ જીવે રસી ખાય. પેલા હું આચરણ કરીશ અને હું આચરણ કરી અને આ સંસારને શીખવાડીશ. એકવાર એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, એ કે તમે આ ભગવાનના અવતારોની કથા બધી વર્ણન કરો, તો એ કે જો ભગવાન રામ આવ્યા તો દશરથના ઘરે, એ તો બહુ મોટા રાજા હતા. પછી કૃષ્ણ આવ્યા નંદ બાબાના ઘરે, વસુદેવજીના ઘરે, ઈ રાજા. ભગવાનને પૈસા વાળાના જ ઘર પસંદ છે? કોઈ દી કે રાજાના ઘરે જ ભગવાનના અવતાર ન્યા થાય? બોલો, પૈસા વાળાની ડિમાન્ડ કેટલી છે આ સંસારમાં? અને ભાઈનો પ્રશ્ન કદાચ એને મને હમણાં પૂછ્યો, પણ આવા પ્રશ્ન વાળા આગળ હોય ને બીજા. ભગવાનને થયું છે કે જો હું બધી વાર પૈસા વાળાના ઘરે જઈશ ને તો આ લોકો તે મારી ભક્તિ નહીં કરે. કે ભગવાન પૈસા વાળાના છે ખાલી. એટલે એ સચી માતાના ઘરે પ્રગટ થયા મહાપ્રભુના રૂપમાં. અને પ્રગટ તો થયા, પણ 24 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો ભક્તો. જે ઉંમરે છોકરાઓની અત્યારે આ 24 વર્ષની ઉંમર એટલે વર્તમાન સમયમાં ભોગ કરવાની ફૂલ ઉંમર ગણાયા. એ 24 વર્ષે મહાપ્રભુએ સંન્યાસ ગ્રહણ કર્યો. શું કામ? આ સંસારના લોકોને શીખવવા માટે કે જીવન જે મળ્યું છે એ જીવન ભોગ કરવા માટે નથી, એ જીવન ભક્તિ કરવા માટે આપ્યું છે. 24 વર્ષની ઉંમરમાં સંન્યાસ. અને એ સમયે મહાપ્રભુને એક બહુ સુંદર પત્ની હતા, લક્ષ્મીપ્રિયા અને વિષ્ણુપ્રિયા. એટલે કે લક્ષ્મીપ્રિયા તો જઈ ચૂક્યા હતા. સંન્યાસ જ્યારે ગ્રહણ કર્યો વિષ્ણુપ્રિયા, અને એની ઉંમર માત્ર 16 વર્ષની. 16 વર્ષની ઉંમરમાં એ સુંદર પત્ની વૃદ્ધ માતાને છોડી અને 24 વર્ષની ઉંમરમાં આ નિમાય, એ વખતે મહાપ્રભુનું નામ નિમાય પંડિત હતું,
મહાપ્રભુએ સંન્યાસ ગ્રહણ કર્યો. શું કામ? આ જગતના જીવોને શિક્ષા આપવા માટે. બાકી ભગવાનને શું કમી છે? સર્વ ઐશ્વર્ય જેના ચરણમાં છે એ ભગવાન આ સંસારમાં એક સંન્યાસી બનીને ફરે છે. એનું કારણ માત્ર આ જ છે કે આચરણ કરી અને લોકોને ભક્તિ પ્રદાન કરવી. ચૈતન્ય મહાપ્રભુ અહીંયા આવ્યા એનું એક જ કારણ છે, આ સંસારના લોકોને ભક્તિ પ્રદાન કરવા માટે. પણ મૂર્ખામી જેવો દુર્ભાગ્ય છે આ સંસારના લોકોનું કે આટલી સરળ વસ્તુ હજી સમજમાં નથી આવતી. કેટલા કેટલા કાર્યો લોકો કરે છે, ભક્તિને છોડીને બધું કરે છે જીવ. પાપ કરે, એ પાપનું કર્મ બંધન લે અને કર્મના બંધનથી પાપનું ફળ ભોગવે છે. વર્તમાન સમયમાં જે દુઃખ છે એ પાપના ફળના રૂપે પ્રગટ થયા છે. અને આટલું બધું દુઃખ ભોગવે છતાં જીવ કહે છે દુઃખ ભલે આવે બાકી ભક્તિ કરવાની થતી જ નથી. ભક્તો આયોજન કરે, ભાગવત કથા કરે, આવી રીતે પ્રોગ્રામનું આયોજન કરે, સત્સંગ કરે, અને 1000 જણાને જયારે પ્રીચિંગ આપે ને, 1000 જણાને સમજાવે ને કે ભક્તિ કરવી જોઈએ, ત્યારે 1000 માંથી કોઈ એક તૈયાર થાય. વાત તો બરાબર છે, લાવો માળા કરશું. એ કે પ્રભુજી 2 માળા કરીશ. અને એમાંય જો એનો મોબાઈલ નંબર ન લેવાનો હોય તો ઈ માળા પર ટીંગાતી હોય એના ઘરે, ખીલીએ ટીંગાતી હોય. આ દુર્ભાગ્ય છે કળિયુગના લોકોનું. પણ સૌભાગ્ય જેને લેતા આવડે ને એ લોકો તો 16 માળાએ પહોંચી ગયા છે ક્યારના. કારણ કે ભક્તિ કરવી બહુ અનિવાર્ય છે ભક્તો. તો ચર્ચા આપણે એ ચાલે છે કે આચરણ કરી અને મહાપ્રભુએ આ સંસારના લોકોને ભક્તિ કેમ કરવી શીખવાડ્યું. એટલે તમે શ્રેષ્ઠ ભક્ત છો અને તમારું આચરણ જોઈ હવે તમે એમ કહો છો કે જો હું વેંકટાચલ ઉપર પગ મૂકું તો મને અપરાધ લાગે, તો તમારું જોઈને કાલથી આ પૂજારી હોય ઉપર ચડવાનું બંધ કરશે. ભગવાનની સેવા કોણ કરશે? કારણ કે તમારી જેવા શુદ્ધ ભક્તને જો અપરાધનો ડર લાગતો હોય તો પછી અમારી જેવા પૂજારી પંડાઓ તો ડરે, એમાં શું મોટી વાત છે. અમે કાલથી જવાનું બંધ કરશું ઉપર. એટલે અમારી પ્રાર્થના છે કે તમે ઉપર ચડો. અને એ સમયે એક બહુ સુંદર વાત કરે, રામાનુજાચાર્ય માન્યા નહીં ત્યારે બધા પૂજારીઓએ મળીને કીધું, જો તમે એમ માનો છો ને કે તમે આ તીર્થમાં પવિત્ર થવા આવ્યા છો, પણ શાસ્ત્રમાં તો અમે એવું સાંભળ્યું છે કે ભગવાનના જે ભક્તો છે ને એ જ પોતે સૌથી મોટા તીર્થ છે. એને બીજા તીર્થો કરવાની જરૂર નથી. ભાગવતના પ્રથમ સ્કંદમાં આ વાત વિદુરજી કહે છે કે ભવદ વિદ્યા ભાગવતા તીર્થ ભૂતા સ્વયં વિભો તીર્થી કુર્વંતી તીર્થાણી સ્વ અંતસ્થેન ગદાભૃતા. બહુ સુંદર શ્લોક છે ભાગવતનો આ. કહે છે તીર્થી કુર્વંતી તીર્થાણી. તમારી જેવા વૈષ્ણવો જે તીર્થમાં જાય ને એ તીર્થ પોતાને ધન્યાથી ધન્ય પવિત્ર માને છે. આ તમે તીર્થમાં પવિત્ર થવા નથી આવ્યા, તમે આ તીર્થોના તીર્થને પવિત્ર કરવા માટે આવી રીતે આ તીર્થોમાં ભ્રમણ કરો છો. વૈષ્ણવો પવિત્ર જ હોય છે. વૈષ્ણવોને કોઈ તીર્થમાં જવાની જરૂર નથી, કોઈ ખામી નથી ભક્તોમાં. પણ તો શાસ્ત્રની અંદર એક પ્રશ્ન ઉઠ્યો કે વૈષ્ણવોને જો તીર્થોમાં જવાની જરૂર નથી તો એ વૈષ્ણવો તીર્થોમાં શા માટે જાય છે? આપણે એમ કહેવી કે તમે વૈષ્ણવ થઈ ગયા, ભગવાનનું નામ જપો છો, ભાગવત કરો છો, તમારે કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. તો પછી પ્રશ્ન થાય કે પ્રભુ તો દર દિવાળીએ વૃંદાવન હું કામ લઈ જાવ છો 6000 રૂપિયા લઈને? આ પ્રશ્ન થાય. પણ હવે જો બુદ્ધિને શાર્પ રાખીને સમજો આ સિદ્ધાંતને. આપણે શું કામ, વૈષ્ણવો શું કામ તીર્થમાં જાય છે? હવે તો જે શુદ્ધ વૈષ્ણવો છે એ જ જાણે છે. પણ પુરાણોમાં એક બહુ સુંદર કથા છે. તો એ શ્રવણ નામનો જે ભક્ત હતો અને એની પિતૃભક્તિ બહુ વિખ્યાત છે. આજે કોઈ માતા પિતાની સેવા કરતા હોય ને તો એમ કે આ દીકરો જે છે ને એ શ્રવણ જેવો છે, શ્રવણની સાથે સરખામણી કરે. પણ આપણને એટલી ખબર છે કે શ્રવણ એ માતા પિતાનો બહુ સુંદર ભક્ત હતો, પણ એ નથી ખબર કે શ્રવણે એકવાર લગ્ન કર્યા હતા. અને બધાના જીવનમાં પ્રોબ્લેમ છે ને આ લગ્ન પછી ચાલુ થાય.
આ બધાનો અનુભવ છે, એટલે કઈ વ્યાખ્યાનો વિષય નથી. બધા પ્રોબ્લેમ લગ્ન પછી ચાલુ થાય. તો લગ્ન થયા શ્રવણના, એની પત્ની ઘરે આવી, અને પત્નીએ ઘરે આવીને, જેમાં અત્યારે કળયુગની પત્નીઓ કહે છે કે આ માતા પિતા આપણને નહીં ફાવે. શ્રવણની પત્નીએ કીધું શ્રવણને કે આ તમારા માતા પિતા જે સાથે રહે છે એમાં આપણને મજા નથી આવતી. શ્રવણ કે તો કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, એને આપણે બીજું ઘર આપી દેવી રહેવા માટે. એને માતા પિતાને કીધું કે જો હવે મારા વિવાહ થઈ ગયા છે અને આપણે બધા હવે એક ઘરમાં ન રહી શકીએ. તો માતા પિતાના મનમાં દુઃખ થયું થોડું. એને કીધું ઠીક છે, હવે છોકરાઓની સાથે મગજમારી કરવી એની કરતા સમજણથી છોડીને વયું જવું સારું છે. તો એ શ્રવણના માતા પિતા એ ઘરને છોડી અને કાશીમાં વયા ગયા. એ સમયે કાશી બધાનું આશ્રય સ્થાન ગણવામાં આવતું હતું ભક્તો. આજે તે કાશીની અંદર કોઈ વ્યક્તિ ભૂખ્યો નથી સૂતો. ગમે ત્યાંથી ગમે એને ખાવાનું મળી રહે છે. અમે ગયા હતા દિવાળીમાં કાશી યાત્રામાં, અને એ કાશીનો એક સ્થાનિક રહેવાસી વ્યક્તિ રસ્તા ઉપર મારી સાથે થયો અને એણે મને કીધું બહુ સારું છે લોકો અહીંયા આવો છો, પણ એ કે આ કાશીની મહત્તા એણે મને કીધી કે પ્રભુજી કાશીની એ ખાસિયત છે કે વર્તમાન સમયમાં આજે તે કોઈ પશુ પક્ષી કે મનુષ્ય એ કાશીમાં ભૂખ્યું નથી સૂતું, કોઈ બધાને ખાવાનું મળી રહે છે. તો બધા લોકો જ્યારે જ્યારે આવી રીતે કોઈ ત્યાગી દે તો બધા લોકો કાશીમાં જઈને રહેતા. ભગવાન કાશી વિશ્વનાથ બહુ સુંદર મંદિર છે ત્યાં. તો આ માતા પિતા તો કાશીમાં વયા, પણ એક સમયે શ્રવણના મનમાં એના પુણ્ય કર્મના કારણે, એની સુકૃતિના કારણે એને મનમાં થયું કે જીવનમાં બહુ મોટો અપરાધ કર્યો છે મેં. જે માતા પિતાએ જન્મ આપ્યો, મોટા કર્યા, પાલન પોષણ કર્યું, આપણા લગ્ન કરાવ્યા, એ માતા પિતાનો આમ ત્યાગ કરી દેવો ઉચિત નથી. શ્રવણ એની પત્નીને જઈને કીધું કે મને માતા પિતા વગર ઘરમાં મને ગમતું નથી. તો શ્રવણની પત્ની કે જો એ વયા ગયા છે એની હાથે, આપણે એને લેવા જવાના થતા નથી. તો ઘણા લોકો બુદ્ધિથી કામ લે, પછી જયારે બળ કામ ન કરે ને. શ્રવણ એની પત્નીને કીધું કે જો મારે થોડા દિવસ બહાર ગામ જવું છે, તું અહીંયા ઘરે એકલી રહે, એની કરતા તું તારા પિતાને ત્યાં વહી જા. કારણ કે હવે શ્રવણે નક્કી કર્યું હતું કે જીવનમાં બે માંથી એક વસ્તુ રાખવાની છે, યા તો માતા પિતાને રાખવાના છે અને યા તો પત્નીને રાખવાની છે. શ્રવણે વિચાર કર્યો કે તો 20 વર્ષનો સંબંધ તોડવા કરતા 1 વર્ષનો સંબંધ તોડવો ઉત્તમ છે. એ પત્નીને મૂકી આવ્યા એના પિતાના ઘરે. એને કીધું થોડા દિવસ પછી હું લઈ જઈશ. પત્નીને મૂકી શ્રવણે કાશીનો રસ્તો પકડ્યો કે કાશીમાં માતા પિતા હશે, ત્યાંથી હું એને પાછા લઈ આવું. હવે શ્રવણ નીકળ્યા તો રસ્તામાં સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. જંગલનો રસ્તો, નજીકમાં જોયું એક ઋષિનો આશ્રમ હતો. એ ઋષિના આશ્રમમાં આવ્યા તો ખબર પડી કે કૃતકુટ મુનિ હતું, જ્યાં ઋષિ રહેતા હતા એનું નામ હતું, થોડુંક આશ્ચર્યકારક નામ છે, કૃતકુટ મુનિ. એ કૃતકુટ મુનિના આશ્રમમાં શ્રવણ રોકાણા, પણ શ્રવણને ઊંઘ ન આવે. મનમાં એક જ વિચાર થાય, કેટલો મોટો માતા પિતાનો અપરાધ. પશ્ચાતાપ થાય શ્રવણના હૃદયમાં. અને એ શ્રવણે ઊંઘ નહોતી આવતી. તો એ સમયે બરાબર મધ્યરાત્રિએ લગભગ 2 વાગે બારીમાં ઉભા હતા, ઉભા ઉભા આકાશ તરફ એની દ્રષ્ટિ ગંભીર મુદ્રામાં શ્રવણ ઉભા હતા. એ સમયે એને જોયું કે 3 કદરૂપી સ્ત્રીઓ, જેના શરીરમાં કાંઈ હાડ માંસ ચામડું વધ્યું ન હોય એવી, એકદમ હાડ પિંજર જેવી અને કાળી કાળી એકદમ એવી 3 સ્ત્રીઓએ પ્રવેશ કર્યો આશ્રમમાં. તો શ્રવણના મનમાં આશ્ચર્ય થયું કે આ 3 સ્ત્રીઓ જે છે એ આવા મધ્યરાત્રિના સમયે અને એટલી બધી કદરૂપી કે એનું મોઢું જોવું ન ગમે એવી 3 સ્ત્રીઓએ આશ્રમમાં પ્રવેશ કર્યો. શ્રવણ જોતા હતા ઉભા ઉભા બારીમાંથી, આ શું કરે છે? તો 3 સ્ત્રીઓના હાથમાં ઝાડુ હતા, સાવરણા, અને સાવરણા લઈ અને એ આશ્રમને સાફ કરવાનું ચાલુ કર્યું. આશ્રમને વાળતા વાળતા લગભગ 1.5 કલાક થઈ, અને 1.5 કલાક થયા પછી જેવા સાવરણા એને હાથમાંથી મૂક્યા તો જોયું તો એવું સુંદર સ્વરૂપ, સ્વર્ગની અપ્સરાઓને ફીકી પાડી દે એવા સુંદર સ્વરૂપમાં 3 સ્ત્રીઓ.
શ્રવણથી હવે ન રહેવાનું. એ કેમ, આ સ્ત્રીઓ જયારે આશ્રમમાં આવી તો એકદમ કદરૂપી હતી, અને આ કૃતકુટ મુનિના આશ્રમમાં ઝાડુ માર્યું અને ત્રણેય પરમ પવિત્ર થઈ ગઈ. શ્રવણને થયું કે આનું સોલ્યુશન લેવું જોઈએ. શ્રવણ તરત પોતાના કક્ષમાંથી બહાર આવ્યા. બહાર આવીને ત્રણેય સ્ત્રીઓ આમ જાતી હતી. ત્રણેયને ઉભા રાખીને પૂછ્યું, હે દેવીઓ, તમારી આ જે ઘટના છે એ મેં આખી જોઈ, કે તમે અહીંયા આવ્યા, આશ્રમમાં ઝાડુ માર્યું, એનાથી તમને આવું સુંદર સ્વરૂપ મળ્યું, તો તમે કોણ છો? પેલા ઈ કયો, તમે છો કોણ? ત્યારે ત્રણેય સ્ત્રીઓએ કીધું કે અમે ત્રણેય નદીઓ છીએ. એક સ્ત્રીએ કીધું મારું નામ ગંગા છે, બીજી કે હું યમુના છું, અને ત્રીજી કીધું હું સરસ્વતી છું. શ્રવણને આશ્ચર્ય થયું, ગંગા, યમુના, સરસ્વતી, આ ત્રણેય લોકમાં રહેવાવાળા જીવોના પાપને તમે નષ્ટ કરો છો, તો તમારે અહીંયા આવવાની શું જરૂર? અને તમારું ઓલું સ્વરૂપ એ શું હતું પહેલા, મને સમજાતું નથી. ત્યારે ત્રણેય સ્ત્રીઓમાંથી જે સૌથી મુખ્ય છે ગંગા, એ શ્રવણને કહે છે કે શ્રવણ, તમારી વાત સત્ય છે કે આ સંસારના બધા લોકો આવી અમારી અંદર સ્નાન કરે છે, પોતાના પાપ અમારી અંદર નાખે છે. હવે સંસારના લોકોના પાપ તો અમે લઈ લીધા, અમારી અંદર કોઈ સ્નાન કર્યું એટલે અમે એને પવિત્ર કરી દીધો, પણ આવા પાપના રોજ ઢગલા થાય છે અમારી પાસે. અને તમે અમારું જે પહેલું સ્વરૂપ જોયું, એ પ્રથમ સ્વરૂપ જે મારું છે એ આ પાપના કારણે હતું, કે અમે જયારે આ સંસારના લોકોનું પાપ ગ્રહણ કરવી ત્યારે અમારી સ્થિતિ એવી થઈ જાય છે. તો હવે લોકો એનું પાપ અમારી પાસે મૂકે, અમારે અમારું પાપ કોની પાસે મૂકવા જવું? આ સંસારમાં એવી કોનામાં ક્ષમતા છે કે જે આખા સંસારના પાપને બાળી શકે, બધાના પાપને નષ્ટ કરી શકે? અને એ પાપને નષ્ટ કરવા માટે અમે આ મુનિના આશ્રમમાં આવીને ઝાડુ મારવી છીએ, કારણ કે અહીંયા અમે જયારે આશ્રમને સાફ કરીએ છીએ ને, તો અમને અમારું પાછું, અમે શુદ્ધ થઈ જઈએ છીએ, અને શુદ્ધ થઈએ છીએ એટલે અમે અમારા મૂળ સ્વરૂપમાં આવી જઈએ છીએ. કહેવાનું તાત્પર્ય ગંગાનું એ હતું કે આ સંસારની અંદર હજારો લોકો એના પાપ અમારી અંદર નાખે છે, પણ અમારે જયારે શુદ્ધ થવું હોય તો અમે એક વૈષ્ણવના શરણમાં જઈને સાફ થઈએ છીએ. આ વૈષ્ણવો એ આખા સંસારના પાપને નષ્ટ કરે છે, અને એ વૈષ્ણવોની જો ડાયરેક્ટ સેવા કરીએ અને પાપ નષ્ટ થઈ જાય, એ તો એમાં કોઈ આશ્ચર્ય નથી. કૃતકુટ મુનિ બહુ ઉચ્ચ વૈષ્ણવ હતા, અને એટલા ઉચ્ચ વૈષ્ણવ હતા કે વૈષ્ણવોના દર્શનથી પાપ નષ્ટ થઈ જાય. નરોત્તમદાસ ઠાકુર કહે છે ને, દર્શને પવિત્ર કરે એ તમારા ગુણ. ગંગાની અંદર ગંગાર પરાશ હૈલે પશ્ચાત પાવન. ગંગા નદીમાં કોઈ સ્નાન કરે ને પછી પવિત્ર થાય, પણ વૈષ્ણવોના કોઈ ખાલી દર્શન કરી લે, વૈષ્ણવોને ખાલી જોઈ લે, તો કહે છે વૈષ્ણવોને જોવાથી એના બધા પાપ વયા જાય. ગંગા કહે છે વૈષ્ણવોને જોવાથી જો એના પાપ વયા જતા હોય, પણ કૃતકુટ મુનિ એટલા ઉચ્ચ વૈષ્ણવ છે કે એના આશ્રમમાં ખાલી અમે આ ઝાડુ મારવી છે ને, તો ઝાડુ મારવાથી અમારા પાપ વયા જાય. દર્શનની વાત તો બહુ દૂર છે, ખાલી ઝાડુ મારવાથી. તમે વિચાર કરો વૈષ્ણવોની શું મહિમા છે ભક્તો. ક્યારેક ક્યારેક અમુક લોકોને આ મહિમા નહીં સમજાતી હોય, પણ એક આચાર્ય તો ત્યાં સુધી લખે છે, આ સંસારની અંદર કોઈ મરતો વ્યક્તિ હોય ને, જેનું મૃત્યુ થવાનું હોય, મરવાની બિલકુલ નજીકમાં હોય, અને એ વ્યક્તિ કોઈ વૈષ્ણવને જોઈ લે ને તો એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. અને માની લો કે કોઈને એમાં હજી વિશ્વાસ ન આવે, અથવા તો એ આચાર્યને આટલાથી સંતુષ્ટિ નહીં થઈ હોય, તો આગળ કહે છે કે એ વ્યક્તિ મરી ગયા પછી કોઈ વૈષ્ણવની નજર, જો એ મૃત શવ, એ શવ ઉપર જો કોઈ વૈષ્ણવની નજર પડી જાય તો એ વ્યક્તિ મુક્ત થઈ જાય. પણ માની લો કે એ વ્યક્તિ મરે અને સ્મશાન લઈ જવાનો સમય થાય, અને એ જ સમય કોઈ વૈષ્ણવ ન હોય તો કહે છે કે એ વ્યક્તિ જયારે ચિતામાં બળતો હોય, એ સળગતી ચિતાને જો કોઈ વૈષ્ણવ જોઈ લે ને તો એ વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. પણ કહે છે એ આચાર્યને ન રહેવાનું કે આ વૈષ્ણવની મહિમા પૂરતી નથી. ત્યારે એણે કીધું કે માની લો કે આ ત્રણમાંથી એકય પ્રસંગ ન બને, કદાચ એ વ્યક્તિના મરતા સમયે કોઈ વૈષ્ણવ હાજર ન હોય, એ વ્યક્તિના મરી ગયા પછી કોઈ શવને કદાચ ન જોવે, એની સળગતી ચિતાને કોઈ વૈષ્ણવના સ્પર્શ ન થાય,
તો કહે છે ભક્તો, એ ચિતામાંથી નીકળતો ધુમાડો જ્યારે ઉપર જાય અને એ ધુમાડાની જો કોઈ વૈષ્ણવ જોઈ લે ને તો એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. આ વૈષ્ણવની મહિમા છે ભક્તો. સમજમાં શ્રદ્ધા હોય ને તો વાત હૃદયમાં બેસે, નહીતર આ કાનેથી આ કાને નીકળી જાય. કારણ કે કથા અને મહિમા એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો સમજાય કે વૈષ્ણવની શું મહત્તા છે. એટલે ગંગા મહારાણી જે છે એ કહે છે શ્રવણને, શ્રવણ, વૈષ્ણવની મહિમા અને વૈષ્ણવ સંસારમાં બહુ દુર્લભ છે. એટલે કૃતકુટ મુનિનો સંગ અમે નથી કરતા, પણ ખાલી એના આશ્રમમાં ઝાડુ મારીએ છીએ ને, ઝાડુ મારવાથી અમારા પાપ બધા વયા જાય છે. હવે વિચાર કરો, ગંગામાં કેટલું પાપ હશે, આખું સંસાર જ્યાં એના પાપ ઠલવે છે, એક વૈષ્ણવના ઘરમાં ઝાડુ મારવાથી દૂર થઈ જાય છે. બહુ અદભુત મહિમા છે. અને પૂજારીઓએ આ પ્રમાણે જયારે કીધું, અને વૈષ્ણવની આટલી મહિમા શું કામ છે ખબર ભક્તો? કારણ કે વૈષ્ણવના હૃદયમાં કૃષ્ણ રહે છે, એટલા માટે. કૃષ્ણ વૈષ્ણવના હૃદયમાં છે. અને ઈ વૈષ્ણવો ક્યાં રહે છે? તો કહે છે ઈ વૈષ્ણવો ભગવાનના હૃદયમાં રહે છે. નરોત્તમદાસ ઠાકુર કહે છે, તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. એ વૈષ્ણવો, તમારા હૃદયમાં નિત્ય ભગવાનનો વાસ છે. અને આગળ કહે છે કે માની લો કે ભગવાનને કહે કે પ્રભુ, તમારા ભક્તોમાં આટલી શક્તિ શું કામ છે? કારણ કે તમારા ભક્તોના હૃદયમાં તમે રહ્યો છો. આચાર્ય લખે છે, તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. હે વૈષ્ણવો, તમારા હૃદયમાં નિત્ય ભગવાન રહે છે. પણ આ વાત જયારે ભગવાન સમક્ષ કરવામાં આવી, ગોવિંદ કહે ન મોર વૈષ્ણવ પરાણો. ગોવિંદ ભગવાન શું કહે છે? વૈષ્ણવ જે છે ને એ મારો પ્રાણ છે. કોઈ વ્યક્તિ એમ પૂછે ભગવાનનું હૃદય કેવું છે, મનમાં પ્રશ્ન કરે ભગવાનનું હૃદય કેવું છે, એક વૈષ્ણવને બતાવી દેવાનો અને કહેવાનું આ ભગવાનનું હૃદય છે. આ સંસારમાં અનેક અસુરો થયા, હિરણ્યકશિપુ, કંસ, રાવણ, બધાનો એક જ પ્રયાસ વિષ્ણુને મારવા છે. બધા એક જ ટ્રાયમાં ગમે થાય વિષ્ણુને મારવા છે. વિષ્ણુ મરવા જોઈએ. હવે એ અસુરોને ખબર નથી કે વિષ્ણુ કેવી રીતે મરે. હાલાકી ભગવાન તો અમર છે, તો એક ઉત્પ્રેક્ષા કવિઓ કહે છે, ભગવાનને મારવા હોય શું કરવું પડે? કોઈ વ્યક્તિ વૈષ્ણવને મારે ને ભગવાન આપોઆપ મરી જાય. આ વાત અસુરો નથી ખબર. કારણ કે ભગવાનનો પ્રાણ જે છે ને એ વૈષ્ણવો છે. એટલે ભગવાન ક્યારેય પોતાના કોઈ ભક્ત ઉપર ક્યારેય આંચ નથી આવવા દેતા. બધા ભક્તોને બચાવી લે છે. શું કામ? કારણ કે એ ભક્ત જ ભગવાનનો પ્રાણ છે. આ નરોત્તમદાસ ઠાકોર કહે છે. અસુરો બહુ પ્રયાસ કરતા, પણ એને આ મૂળ મળ્યું નહીં કે ભગવાનની શક્તિ ક્યાંથી ક્ષીણ કરવી જોઈએ. એક નાની એવી કથા યાદ આવે છે, હું તમને કહું. એકવાર રાવણના મનમાં ઈચ્છા થઈ કે સંસારની અંદર બધી વસ્તુ મારે આધીન થઈ ગઈ છે. સૂર્ય ક્યારે ઉગે? જ્યારે રાવણ કે ત્યારે. નવગ્રહો પોતાની સ્થિતિ કેવી રીતે રાખે? તો રાવણના ઈશારા ઉપર. લંકામાં બેઠા બેઠા રાવણ ઉપર જોવે તો ઇન્દ્રને ત્યાં ઉભા થઈ જવું પડે સ્વર્ગમાં. બ્રહ્માજી જ્યારે કોઈના ભાગ્ય લખવા જાય તો એ ભાગ્ય તે રાવણને પૂછીને લખવાનું. રાવણ એમ કે આના ભાગ્યમાં આ લખો. આટલો રાવણનો પ્રભાવ. આ વર્ણન છે રામાયણની અંદર, તમે જોઈ શકો. રાવણ એટલે પરમ પરાક્રમી, વરદાન માગીને એકદમ ત્રણેય લોકને પોતાને આધીન કરી લીધા. અને ઈ રાવણે જોયું કે આપણો દુશ્મન કોણ છે? તો કે શિવજી આપણે આધીન છે, કૈલાસ ઉપાડી લીધો છે એક હાથ ઉપર. બ્રહ્માજી આપણને પૂછીને કામ કરે. આ વિષ્ણુ ક્યાંય મળતો નથી. વિષ્ણુને મારવો છે. બધા ઋષિઓને બોલાવ્યા, પંડિતોને મને ભેગા કરીને કીધું વિષ્ણુ ક્યાં છે? બધાએ સમજાવ્યો રાવણ વિષ્ણુને મારવાનું રહેવા દે, કારણ કે તારી પહેલા બહુ મોટા મોટા અસુરો આવ્યા છે અને બધા આજ વાહે પડ્યા હતા. વિષ્ણુને મારવો છે, વિષ્ણુને મારવો છે, પણ હજી સુધી કોઈ મારી નથી શક્યું. એટલે તું આ રહેવા દે અને જેટલું તારી પાસે છે ને એમાં મોજ કર. રાવણ કે નહીં, વિષ્ણુ કાંઈ મારે આધીન રહેવા જોઈએ, કાં હું એને મારી નાખીશ, બેમાંથી એક કામ થવું જોઈએ. રાવણ નો માન્યો. ત્યારે એ પંડિતોએ કીધું કે જો વર્તમાન સમયમાં 28મો ચતુર્યુગ હાલે છે, હે ને,
તો અત્યારે વામન લીલા થઈ હતી, તો ઋષિઓએ કીધું કે હા, એ વિષ્ણુને જો તમારે મળવું હોય ને તો એ તમારા કુળના એટલે અસુર કુળના જે બલિ મહારાજ છે ને, એ બલિ મહારાજ એના ભક્ત છે, અને બલિ મહારાજ અત્યારે સૂતલ લોકમાં વાસ કરે છે. સૂતલ લોકમાં બલિ મહારાજ છે, અને વિષ્ણુને જો પકડવા હોય તો ન્યા જાઓ, કારણ કે એની ભક્તિ કરે છે. રાવણ તો ક્રોધિત થઈ ગયો. બલિ મહારાજ અસુર કુળમાં જન્મ, અસુર થઈને વિષ્ણુની ભક્તિ કરે. આવ્યો રાવણ સૂતલ લોકમાં, અને બહાર આવીને ખબર ને ઓલું ટીવીમાં જોયું હોય, ઓલા વાલીને બોલાવે સુગ્રીવ તો કેમ કે એમ રાવણે ચાલુ કર્યું કે બલિ બહાર નીકળ. અને બલિ મહારાજ જોયું કે આજ સુધી કોઈ મને નામથી બોલાવ્યું, આ કોણ આવ્યું? બલિ મહારાજ બહાર જઈને જોયું તો ઓહો રાવણ. બલિ મહારાજ થોડાક ઠંડા પડી ગયા ઘડી. બલિ મહારાજ કે આવો રાવણ. એ કે શું આવો? એ કે અસુર કુળમાં જન્મ લઈ અસુર થઈને વિષ્ણુની સેવા. બલિ મહારાજ સમજી ગયા એટલામાં કે આના મગજમાં ભૂત ચડ્યું છે, જે પહેલાના અસુરોમાં લાગ્યું હતું એ બધું. રાવણ કે બલિ મહારાજ તમે બહુ ખોટું કાર્ય કર્યું, મને બતાવો એ વિષ્ણુ ક્યાં છે, મારવો છે એ વિષ્ણુને મારે. બલિ મહારાજ કે ધીરા પડો. ઈ કે તમારે આ વિષ્ણુને મારવાની વાત રહેવા દો, એને મારવા ઘણા ટ્રાય થઈ ચૂકી છે, પહેલા કોઈ આને નથી મારી શક્યું. રાવણ કે કોઈ ન માર્યો હોય, બાકી આ રાવણથી ન બચાય. બલિ મહારાજને થયું અમુક અમુક છે ને વાતોથી ન મળે તો એને ડેમો આપવો પડે, હે ને, પ્રેક્ટિકલ કરીને બતાવવું પડે. ઈ કે તારે મારવો છે ને વિષ્ણુને, હાલે અંદર હાલી ગયા, લઈ ગયા અંદર લઈ ગયા તો 7 પટારા, આપણે ઓલા પેટીઓ રાખે ને જૂના જમાનામાં, 7 પેટી પડી હતી સામે. અને એ 7 પેટી, પહેલી પેટી રાવણને કીધું ઉગાડાને, 10 હાથનું બળ લગાવ્યું, માંડ ઢાંકણું ખોલ્યું. પેટી ખોલીને પછી કીધું એમાં શું છે અંદર જોતો. તો અંદર એક ચક્ર હતું, જેમ ભગવાનનું સુદર્શન ચક્ર છે એવું ચક્ર હતું એ પેટીમાં. રાવણને કીધું ઉપાડ. રાવણને એમ કે હવે હું કૈલાસ એક હાથે ઉપાડી લેતો હોય, આ ચક્ર શું મોટી વાત છે. એ ચક્રને ઉપાડવા રાવણે આમ ઈ પટારામાં હાથ નાખ્યો, અને રાવણ એમ કે ઊંચું કરી લે, હલ્યું નહીં ચક્ર. રાવણને થયું કે બલિ મહારાજ સામે આપણી વેલ્યુ જાહે, ડાઉન થાય. રાવણે બીજો હાથ લગાડ્યો, હે ને, 20 હાથથી રાવણ ઊંચું ન થયું ત્યાં રાવણ પટારામાં કૂદ્યો, અંદર ઉતરીને ઊંચું કરે, ન થયું. બલિ મહારાજે પકડીને બહાર કાઢ્યો. આ બીજું ખોલ્યું, બીજામાં એવું જ ચક્ર, 2 પટારા ખોલ્યા અને ચક્ર નીકળ્યું. રાવણ હવે ઢીલો પડ્યો. રાવણ કે બલિ મહારાજ આ શું છે? આ કૈલાસ મેં મારા આજ હાથથી ઉપાડ્યો છે, હે ને, જેની ઉપર શિવજી વાસ કરે છે, એ કૈલાસને હું મારા હાથ ઉપર ધારણ કરું છું, પણ આ ચક્ર હલતું નથી, આ છે હું? કે રાવણ હું તને ઈ જ સમજાવવા માંગુ છું. ઈ કે તું આ જે ચકડા જોવે છો ને 2, ઈ મારા જે દાદા હતા ને પ્રહલાદ મહારાજ, અને એના પિતા યા હિરણાક્ષ જે હતા, હિરણ્યકશિપુ, એ હિરણ્યકશિપુના ભાઈ જે હિરણાક્ષ હતા, એ હિરણાક્ષના કાનના કુંડળ છે આ. રાવણને આશ્ચર્ય થઈ ગયું, કાનના કુંડળ? કાનમાં જે પહેરે ને માતાજીઓ બુટી પહેરે એવું આ ઈ કે આ જે ચક્કર તારથી ઊંચા નથી થતા, આને ઈ કે અમારા પરદાદા ઈ હિરણાક્ષ આને કાનમાં પહેરતા. હવે તું વિચાર કરી કેવડા હશે. અને ઈ હિરણાક્ષના મનમાં વિચાર આવ્યો તો કે મારે વિષ્ણુને મારવો છે. હવે આ તો ખાલી 2 કુંડળ, આ કુંડળ તારથી ઊંચા નથી થતા. હવે તું વિચાર કરે, એ જે ઓલું પહેરવાનું જે બખ્તર પહેરે છે એ કેવડું હશે, એની ગદા કેવડી હશે. આ બધું પટારામાં ઈ જ ભર્યું છે, એનો સામાન બધો. તું એના કાનના કુંડળ ઊંચા નથી કરી શકતો, તારે વિષ્ણુને મારવો છે? ઈ મારા દાદાના મનમાં થયું હતું કે મારે વિષ્ણુને મારવો છે. એ જ વિષ્ણુ નરસિંહદેવના રૂપમાં ઈ મારા પરદાદા હિરણ્યકશિપુને આમ નખથી ફાડી નાખ્યો. હવે તું વિચાર કરી વિષ્ણુ કેવડા હશે. ક્યારનો લઈ દઈને મંડાણો છો વિષ્ણુને મારવો છે, વિષ્ણુને મારવો છે. જેટલું તને મળ્યું છે ને એટલામાં રમ અને મોજ કર, લંકા ભેગો થા. વિષ્ણુ, હવે તમે વિચાર કરો, જેના કાનનું કુંડળ રાવણ ન ઉઠાવી શકતો હોય, એ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ કેવડા હશે.
હવે ઈ હિરણ્યકશિપુની સાઈઝ તો તમારા મનમાં કદાચ આવે કે ન આવે, પણ ઈ હિરણ્યકશિપુને મારવા વાળા ભગવાન નરસિંહદેવ કેવડા હશે? મારા કુંડલ કૃષ્ણ પ્રભુ આજ અમે બપોરે મળ્યા ને તો એ કહેતા, એ કે આ હિરણ્યકશિપુની છાતી જે છે ને એની ઉપર ઇન્દ્ર વજ્ર લઈને પ્રહાર કરે ને તો એ વજ્રના ભાંગીને ભૂકા થઈ જાય, ઓલાની છાતીને કાંઈ ન થાય. ઈ છાતીને તવ કર કમલ વરે નખમ અદભુત શૃંગ દલિત હિરણ્યકશિપોર તનુ ભૃંગ. નખથી આમ એકદમ આરામથી હિરણ્યકશિપુને ફાડી નાખ્યો. બોલો. ત્યારે રાવણના મનમાં બુદ્ધિ આવી કે આ વિષ્ણુની વાહે જવાય નહીં, હે ને? પણ તોય લંકામાં ઘણા સમજાવ્યો, ન માન્યો, એ મરી ગયો છેલ્લે. તો ભગવાનની આ મહત્તા છે ભક્તો. ઈ વિષ્ણુ એને કેમ મારવા? એ અસુરો નહીં, આમ બસ ગોતતા જ રહે ઘડીકમાં કે સ્વર્ગમાં હશે ને આમ હશે ને તેમ હશે ને. એ અસુરોને હજી સુધી ખબર ન પડી વિષ્ણુનું હૃદય જે છે ને, કારણ કે કોઈ વ્યક્તિના હૃદય ઉપર તમે ઘા કરો ને તો એ વ્યક્તિને તકલીફ થાય કે નહીં? હાર્ટ એટેક આવે તો માણા વયો જાય કે નહીં? તો ભગવાન એનું હૃદય જે છે એ આ વૈષ્ણવો છે ભક્તો. એટલે આ સંસારમાં કોઈ વૈષ્ણવને થોડું આમ તેમ કરે એ ભગવાન ક્યારેય સહન નથી કરતા. કારણ કહેવાનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવ ભગવાનનું હૃદય છે, મતલબ કે આ સંસારની અંદર ભગવાનને સૌથી પ્રિય જો કોઈ હોય તો એના ભક્ત વૈષ્ણવો છે. પૂજારીઓએ કીધું કે પ્રભુ જો તમે ઉપર નહીં આવો ભગવાનના દર્શન કરવા માટે તો પછી અમને એમ લાગશે કે આ સંસારમાં હવે મંદિરોને તાળા મારવા પડશે, કારણ કે તમે શુદ્ધ ભક્ત છો ને તમારી પાછળ બધા કાર્ય કરવાના છે. આટલી પ્રાર્થના જ્યારે સાંભળી રામાનુજાચાર્ય પછી ઉપર ગયા દર્શન કરવા માટે. તો એ ગયા તો શું થયું એ આપણે આવતા બુધવારે જોશું. પણ એક વસ્તુ એ સાઉથના દક્ષિણ ભારતના ભક્તોનું એવું માનવું છે કે રામાનુજાચાર્યને આ પૂજારીઓએ જ્યારે પ્રાર્થના કરીને તો એ સમયે રામાનુજાચાર્ય પોતાના ઘૂંટણ ઉપર ચાલતા ગયા હતા. ઉપર, બહુ ઉપર મંદિર છે, કારણ કે ચરણ તો એમને મૂકવા નહોતા, એટલે રામાનુજાચાર્ય પોતાના ઘૂંટણ ઉપર ચાલતા ચાલતા એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા માટે ગયા. હવે આ વાત કેટલી સત્ય છે કે કેટલી એ તો અમે જાણતા નથી, કારણ કે અમે આ સાંભળ્યું છે એ લોકો પાસેથી. પણ આવો મત છે ભક્તોનો, અને હોય પણ શકે સત્ય. તો આવી રીતે રામાનુજાચાર્ય એ પૂજારીઓની પ્રાર્થનાથી ઉપર ગયા અને ભગવાનના દર્શન કેવી રીતે કર્યા અને વેંકટેશ્વરના દર્શન થતા ત્યાં શું અદભુત ઘટના બની અને બાકીની જે કથા છે એ કથાને આપણે આવતા પ્રોગ્રામમાં શ્રવણ કરશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી ગૌર પ્રેમાનંદે.